આજ તો વેલા જાગીને નાસ્તો તૈયાર રાખ્યો એટલે બકુલભાઈ ને મમરાભાઈ ને કેહા કાકા ને જમરૂક કાકાની કેન્ટીન કે વેચાતો નાસ્તો લેવા તો ન જાય. આજ તો બધાને શક્કરપારા ખવડાવવા છે. તો હું કાલ નાસ્તો વેચાતો લાવ્યા અને મમરાભાઈ ગોળામાં બેઠા કેહા એમ જમરૂકે કૂટ રાખ્યા અને હાજે કેટલું બધું ખાઈ ગયા. હું કેટલો ખર્ચો થઈ ગયો. પણ કાલ ભલે ને ખર્ચો થયો, આજ 1 રૂપિયાનો ખર્ચો નથી થવા દેવો. આજ એવી જગ્યાએ ફરવા લઈ જવાના ત્યાં ફરવાનો ખર્ચો ન હોય અને ખાવાનું કઈ ન મળતું હોય. ઈવડે એમ કે ભૂખ લાગી તો કહેવાનું અહીંયા ક્યાં કઈ ખાવાનું મળે, તમારે ખાવા હોય તો શક્કરપારા છે, ખાવ. હા અડધા શક્કરપારા તું રાખજે, અડધા શક્કરપારા હું રાખી. ખર્ચો તો ન થાય. હે આમ બકુલભાઈ મમરાભાઈ આવે હે શક્કરપારા ખાવ કે હું એ તમારી હાટુ નાસ્તો તૈયાર રાખ્યો, એ શક્કરપારા ખાવ. એટલે અમને તો ભૂખ જ નથી લાગી. રાત્રે કેટલું જમ્યા હતા. હે લ્યો ભલા દાદા, એક ટાઈમ ના પૈસા બચી ગયા. હા હે લ્યા હવે ઈ તો કયો હોટલ નું ભાડું શું છે? રાજો ખર્ચો નહીં થાય, તમે હું કામ ચિંતા કરો? પણ કયો તો ખરા 1000 રૂપિયા થાય, 2000 થાય. 4000 ની ગણતરી રાખજો. હે આજ તો વાંધો નહીં, હવે મને શાંતિ થાય. અમે થોડા તમારા પૈસા બગાડવી. અને ફરવા નીકળ્યા હોય તો બળતરા ન કરવાની હોય. પણ બળતરા તો થાય જ તેને. અમને થોડી ખબર છે કેટલો ખર્ચો થાય. અમે તમને પ્રવાસમાં લઈ જાવી, અમે કાંઈ બળતરા કરવી? પણ તમને તો અનુભવ છે, તમે તો બધાને કેટલી વાર પ્રવાસમાં લઈ ગયા, અમે તો પહેલી વાર ફરવા લાવ્યા. આ તો તમને તે અનુભવ થઈ જાહે, બીજી વાર અમને પ્રવાસમાં લાવવા કે નહીં. હા હવે તો હવે ફરવા વયા જાવી. ઉભા રહ્યો કે હા ને જમરૂખે તારી જવા દો. ઈ આમ આવે. એટલે હાલો ને હા હાલો ને હું હુઈ રહ્યો. લ્યો નાસ્તો કરી લ્યો, નાસ્તો તૈયાર છે. એ નાસ્તો નથી કરવો, હાલો ફરવા વયા જાવી. ભૂખ લાગે ને ત્યારે ખાઈ લેવું. એ હારું ભલા દાદા, એક ટાઈમ ના પૈસા બચ્યા. હાલો તો કોણ આવે છે અમારી હારે? હું હાલો. હાલો કે હા કાકા જમરૂક કાકા, હું તમને ફરવા લઈ જાઉં. એ હારું. હે ભોળા દાદા, તમે કઈ જગ્યાએ ફરવા લાવ્યા? કેમ જગ્યા કેમ છે? પણ આ તો ગુફા હોય એવું લાગે. એ ગુફા છે. હવે ગુફા તો અમે જોયેલી છે, ગુફાએ ફરવા હું કામ લાવ્યા? ભોળા દાદા, કાલ આપણે ફરવા ગયા હતા ન્યા જાવી. હાલો ને. પણ કાંઈ તો ને જતા દરરોજ થોડું એકની એક જગ્યાએ ફરવા જવાનું હોય, નોખી જગ્યાએ ફરવાનું હોય. પણ અહીંયા તો કઈ એક્ટિવિટી નથી કઈ ખાવાનું. પણ જો તો ખરા ગુફા કેમ છે? આ ગુફા એમ છે હો. તો હું ગુફા જોવો ને. એમ અમરાભાઈ, અહીંયા પાણા કેમ ગોઠવાય છે? કોને ખબર બકુલભાઈ, જોવો તો ખરા કેટલા પાણા છે. કેમ પર ફરવાની કેમ મજા આવે? હવે અહીંયા તો હું ફરવાની મજા આવે, હાલો કઈક બીજી જગ્યાએ વયા જવી. પણ જો તો ખરા ગુફા કેવી છે? હે ઓલા આપણે ભૂત હોય એવું લાગે, ભાગો. એ ભાઈ જલ્દી લીંબુ શરબત આપો તો. હા લીંબુ શરબત પીવી. પણ લીંબુ શરબત હું કામ પીવું? એ દોડીને આવ્યા ને એમાં તો થાકી ગયા એટલે. તો પણ પાણી પી લો ને. પણ બીક કેવી લાગી? ધબકારા વધી ગયા. લીંબુ શરબત પીવી તો મજા તો આવે. તો હું પૈસા નહીં આપું, તમે પૈસા આપી દેજો. કોઈ વાંધો નહીં, લીંબુ શરબત ના પૈસા હું આપી દઉં, પછી મને 4000 રૂપિયા આપી દો. મમરાભાઈ આપણે મોટર લઈને વયા જાવી. એ હારું. તો અમે શેમાં આવશું? તો પણ ફરવા આવ્યા તો ખર્ચો કરો ને. ખર્ચો તો કરું છું. ક્યાં ખર્ચો કરો? 2 દિવસથી એકલું ઈ જ સાંભળવી, શક્કરપારા ખાવ, શક્કરપારા ખાવ. પણ તમે ક્યાં શક્કરપારા ખાધા? પણ શક્કરપારા પછી ખાશું. એ હારું. હે શરબત બની ગયા લ્યો. શરબત પીવાની મજા આવશે. હા હા. હે મમરાભાઈ હાસુ ભૂત હતું? ના ના, મને એવું લાગ્યું તું. ઠીક. તમે કાલ છે ને કેહા કાકાની જમરૂ કાકાની હારે વયા જાજો. તમારા માણસને અમારી હારે મૂકજો. કામ મમરાભાઈ? તો હું તમારો માણસ અમારી હારે હોત ને તો કાંઈ ખર્ચો તો કરે. આજી કઈ ખર્ચો નહીં કરે. કે હા કાકા જમરૂક કાકા, તમે જોયો તમને અહીંયા ફરવાની મજા આવી જાહે. હે તું પેલા અહીંયા ફરવા આવી ગયેલો છો? ના ના, હું પહેલી વાર જ ફરવા આવ્યો. તો તને કેમ ખબર ફરવાની મજા આવશે? પણ આમ તમે જોવો તો ફરવાની મજા આવે એવી જગ્યા તો છે. હા ઈ હાસુ હો. હે ઓલું પાણીમાં શું છે? એ બોટ છે. હાલો તો બોટ જોવા આવી. પણ બોટ જોવા હમણાં નથી જવું, થોડીક વાર રહી જાશું. તો કખાવી. પણ તો લ્યો ને શક્કરપારા ખાવ. હમણાં શક્કરપારા નથી ખાવા હો. એ તો હમણાં ખાવું નથી કે બેહવી. આ ઈ હાસુ હાલી હાલી થાકી ગયા. હાલો કે બેહવી. એ હારું અહીંયા બેહવી. આયા નથી બેહવું, મોટરમાં બેહીને ફરવી. ના રે ના, તો ખર્ચો થાય. તે ભલે ને ખર્ચો થાય, તમારે તો કેવું જ છે ને. પણ અમે 4,000 રૂપિયા આપ્યા. પણ કઈ 4,000 રૂપિયા હાલ્યાત ન કરે. તો પૈસા પાછા લાય. અમે બકુલને મમરાને પૈસા આપી, ઈ અમને સારી જગ્યાએ ફરવા લઈ જાહે. એ હારું હાલો બેહો મોટરમાં, પછી ખર્ચો થાય ને એવું ન કહેતા. એ હારું.
બે હા કાકા પાછા ભોળા દાદાને કહેજો આપણે મોટરમાં બેઠા ઈ નકર ભોળા દાદા સાચું નહીં માને એ હો કઈ જઈશું અయ్યો ભાઈ 150 રૂપિયા મોટરનું ભાડું મોટરમાં બેહવાની મજા આવી હો તમરું હા તમને મજા આવી મને તો ભોળા દાદા કીધા હે શું કામ સીધા અમે તમને પૈસા ના આપ્યા બસ લ્યો અહીંયા ઉભા રહ્યો પણ આ બાજુ હું કામ લઈને આવ્યો આમ જવો તો કેવી બોટું છે કેવા કૂટર છે એ અહીંયા નથી ફરવું હાલો આમ બગીચામાં ફરવા વ્યા દેવી એ ના રે ના મારે કૂટર આંકવું છે પણ કૂટર વારિયા પડ્યું છે એ હાંકજે ને ઈ કૂટર રસ્તા ઉપર હાલે અને આ કૂટર પાણીમાં હાલે મારે પાણીમાં હાલે ને ઈ કૂટર આંકવું પણ એલા એના 1500 રૂપિયા થાય હા તો આપો 1500 રૂપિયા ના રે ના હું પૈસા નથી આપવાનો જો બોલો કાલ તો મમરાભાઈ ને ગોળામાં બેહવા 1500 રૂપિયા આપ્યા હતા પણ એલા એની તો મોટર લઈને ફરવા આવ્યા ને એટલે એને પૈસા આપ્યા હતા આ તો મેં તમને 4000 રૂપિયા આપેલા છે આ પણ 4000 રૂપિયા આપ્યા 3 દિવસથી તો આપણે ફરીએ છીએ ઈ કાઈ નહીં મને કા 4000 પાછા આપો અને નકર કૂટરમાં બેહવા 1500 રૂપિયા આપો દાદા બકુલભાઈને 1500 રૂપિયા આપો ને તમે કાલ મને 1500 આપ્યા હતા ને એટલે એને ખોટું લાગે એ ભલે ખોટું લાગે હો હું પૈસા નથી આપવાનો તમે 4000 રૂપિયા પાછા આપી જો એટલે તને કીધું તો છે 3 દિવસથી તો આપણે ફરીએ છીએ કેટલો ખર્ચો થઈ ગયો ઓલા દાદા 1500 રૂપિયા બકુલભાઈને આપી જો ને બીજું હું કકડાટ હું કરો એ હારું જો બોલો પેલા ફરવા લઈને આવે અને આપણે કાક રાઈસ કરવી હોય તો પૈસા ન આપે એ આલે 1500 રૂપિયા હમણાં જો કૂટર આંકું એ હારું ઓલા દાદા બકુલભાઈ કુટરમાં બેહવા ગયા ને ત્યાં હાલો આપણે હારી હોટલમાં જમવા વયા જાવી એટલે બકુલભાઈને તો ન ખવડાવવું પડે એ હોટલમાં જમવા નથી જવું હાલો આપણે બે શક્કરપારા ખાવી એક કામ કરો બકુલભાઈને આવી જવા જો પછી શક્કરપારા ખાવી એ હારું બકુલભાઈ કુટર રાખે છે પણ એને બીક લાગતી હશે હવે એને કાઈ બીક નહીં લાગતી હોય બીક તો હવે મને લાગે કેમ એ ખર્ચો થાય એટલે હવે તમે 500 વીઘાના માલિક છો અને ખર્ચાથી હું બીવો ઓલા દાદા બકુલભાઈ કુટર રાખે ને ત્યાં હાલો આપણે બોટમાં બેહવા વયા જાવી તમારે તો બોટમાં બેહાઈ જાય ના રે ના મારે કાઈ બોટમાં બેહવું ના એમ કઈ તમારા બોટમાં બેહવું પણ તમે ત્યાં ફરવા આવ્યા તમે નથી ગોળામાં બેઠા નથી બોટમાં બેઠા નથી કુટરમાં બેઠા કે નથી મોટરમાં બેઠા પણ મોટરમાં બેહીને આપણે ફરવા તો આવ્યા હા ઈ હાસુ હવે અહીંયા બેહો ઘડી એ બેહવું નથી હાલ એમ કાંઈક ખાવા જાવી તો પણ યો ને શક્કરપારા ખાવ એ શક્કરપારા હમણાં નથી ખાવા જમરૂખને 500 રૂપિયા આપ, ઈ કાંઈક ખાવાનું લઈ આવે પણ હમણાં તો મેં 150 રૂપિયાનો ખર્ચો કર્યો તમને મોટરમાં તો બેહાડ્યા તો લાય અમારે 4000 રૂપિયા પાછા અમે પાછા વયા જાવી એ હારું ખાવાનું લઈ આવું અહીંયા બેહો તમે એ હારું હે કે હા હોવાનો માણસ શું ખાવાનું લાવશે મંચુરિયન એમને એવું ખાવાનું લાવે ને તો હારું હે તો ખાવાની મજા આવી જાહે યા મકાઈ ખાવ એ મકાઈ હું કામ લાવ્યો એ ખાવા પણ અત્યારે ખાવાનો ટાઈમ છે મકાઈ ખાવું તો પછી ખાવાનું નહીં હાલે પણ એ હાટુ તો મકાઈ લાવ્યો અમારે ખર્ચો ન થાય ને તું તે હું હાવ ભોળાની જેમ કંજૂસ છો હું ક્યાં કંજૂસ છું તમને મોટરમાં બેહાડ્યા મકાઈ ખવડાવી ભોળા દાદા તો 1 રૂપિયો નહીં ખર્ચો કરે એ હારું હવે મકાઈ ખાઈ લેવી જલ્દી જલ્દી મકાઈ ખાઈ લો પછી હોટલે વયા જવી હવે હું ના ખર્ચો કરવાનો એ હારું ભોળા દાદા તમે આવી ગયા હા અમે તો આજ આઘા ફરવા ગયા થા હેલા આજ કાઈ ખર્ચો ના છો ને એ 180 રૂપિયાનો ખર્ચો થયો હે કેમ એટલો બધો ખર્ચો છો એ 150 રૂપિયા મોટરમાં બેહવાના છે અને 30 રૂપિયાની અમે મકાઈ ખાધી હે ઓય બાપા પણ તારે મકાઈ નો ખવાય ને શક્કરપારા ખાઈ લેવાય પણ મેં 10 રૂપિયાની ખાલી મકાઈ ખાધી એમાં ધોલ હું મારો તમે કઈ ખર્ચો જ ના કર્યો હા મેં 1530 રૂપિયાનો ખર્ચો કર્યો એટલો બધો ખર્ચો શેનો થયો એ બકુડાએ કૂટર આપ્યો અને અમે ત્રણે લીંબુ શરબત પીધું તો પણ તમારે લીંબુ શરબત નો પીવાય ને શક્કરપારા ખવાય ને ઓ બાપા એમાં સોડિયા હું ભરે